હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મગનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આજે આપણે એકદમ નવી રીતે આ શાક બનાવીશું, જેથી આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે. તો બુધવારે તમે પણ આ રીતે મગ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં મગનું શાક બનાવવા માટે આપણે અહીંયા મગ લીધા છે 1 વાટકી. આ 5 વ્યક્તિના માપ પ્રમાણે છે. 1 મુઠ્ઠી હોય એટલે 1 વ્યક્તિને થઈ રહે, તો એ પ્રમાણે તમે માપ લઈ શકો છો. આપણે આને એક કુકરમાં નાખી અને 2 થી 3 વાર સાફ પાણીથી આને વોશ કરી લેશું, જેથી આનો બધો કચરો દૂર થઈ જાય. અહીંયા તમે છે ને મગને પલાળીને પણ લઈ શકો છો, પણ મગ ખૂબ જ ઝડપથી બફાઈ જતા હોય છે, એટલે હું એને ડાયરેક્ટ જ બાફીશ. પણ જો પલાળેલા મગ હોય ને તો તમે તેને ડાયરેક્ટ પણ વઘારી શકો છો. હવે આપણે આને 2 વાર ધોઈ લીધા છે સાફ પાણીથી, અને હવે આપણે આમાં થોડુંક ચોખ્ખું પાણી ઉમેરી દઈશું. મગ ઉપર અડધી આંગળ પાણી રહે તેટલું આપણે પાણી રાખવાનું છે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણ ઢાંકી આને આપણે 3 વિસલ કરી બાફી લઈશું. મેં આને બાફી લીધા છે અને પ્રેશર એની જાતે જ આઉટ થઈ ગયું છે, તમે જુઓ. અને મગ આપણા ખૂબ જ સરસ એવા બફાઈ ગયા છે. તમે જુઓ એકદમ સરસ છે, દાણો પણ આખો છે અને અંદર સુધી બફાઈ ગયા છે. તો બસ આ રીતે આપણા મગ બફાઈ જવા જોઈએ. હવે આપણે વઘારી લઈએ મગને. તો મગ વઘારવા માટે આપણે એક કઢાઈ લઈ લઈશું, જેની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થઈ જાય એટલે આપણે આમાં સૌથી પહેલાં રાઈ ઉમેરીશું અને તેને ફૂટવા દઈશું. રાઈ બરોબર ફૂટી જાય એટલે આપણે તેમાં થોડીક લસણની કળી નાખીશું. લસણની કળી છે ને આમાં ખૂબ જ સરસ લાગશે. લસણની કળી થોડીક થઈ જાય એટલે આપણે થોડુંક આખું જીરું નાખી દઈએ, હિંગ ઉમેરી દઈશું અને થોડાક મીઠી લીમડીના પાન નાખી દઈએ. ત્યારબાદ આપણે આમાં એક નાની સમારેલી ડુંગળી નાખીશું. ડુંગળી બહુ મોટી નથી લેવાની, નાની ડુંગળી નાખવાની, ખાલી વઘાર પૂરતી, જેથી કરી વઘારમાં ખૂબ જ સરસ ડુંગળીનો ટેસ્ટ બેસે. આમ જોઈએ તો મગમાં ડુંગળી કોઈ નથી નાખતું હતું, પણ તમે એકવાર નાખજો, ખૂબ જ સરસ લાગશે. ડુંગળીને આપણે થોડીક જ થવા દેવાની છે. ત્યારબાદ આપણે ટમેટાં નાખીશું. ટમેટાનું પ્રમાણ છે ને મગમાં થોડુંક વધારે રાખવાનું. મેં અહીંયા 2 ટમેટાં નાખ્યા છે. હવે આમાં હળદર નાખી દઈએ અને થોડુંક મીઠું નાખીશું. બસ થોડુંક જ નાખ્યું છે, કેમ કે મેં મગ બાફવામાં પણ ઉમેર્યું હતું. મીઠું નાખો ને એટલે ટમેટાં ઝડપથી સોફ્ટ થઈ જતા હોય છે. હવે આપણે આને મિક્સ કરી અને ઢાંકી અને થોડી વાર આને થવા દઈશું, જ્યાં સુધી ટમેટાં આપણા એકદમ સોફ્ટ ના થઈ જાય. તો લગભગ 2 મિનિટ મેં આને થવા દીધું છે. વચ્ચે એકવાર મિક્સ પણ કર્યું હતું. તો તમે જુઓ કે ટમેટાં આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો આપણે ચમચાની મદદથી આ રીતે ટમેટાને એકદમ સરસ મેશ કરી લઈશું. તમે જુઓ બધા જ ટમેટાં સરસ મેશ થઈ ગયા છે. તો હવે આપણે આમાં છે ને થોડીક લસણની ચટણી ઉમેરી દઈશું. લસણની ચટણીને પાણીમાં ઉગાડીને નથી નાખવાની, ડાયરેક્ટ આ રીતે તેલમાં સાતળવાની છે, જેથી કરી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને શાક તમારું એકદમ ટેસ્ટી તૈયાર થશે. કાઠિયાવાડી હશે ને એને ખબર જ હશે કે લસણની ચટણીને જ્યારે તમે સાંતળો ને તો એનો કેટલો સરસ ટેસ્ટ આવતો હોય છે અને તેની સુગંધ પણ ખૂબ સરસ આવે છે. તો આપણે તેને સરસ રીતે તેલમાં સાતળવાની છે, જ્યાં સુધી તેની એકદમ સરસ સુગંધ ના આવવા લાગે. આ રીતે શાક બનાવજો, ખરેખર ખૂબ સરસ બનશે. હવે લસણની ચટણી સંતળાઈ જાય ને એટલે થોડુંક સૂકું લાલ મરચું તમારી તીખાશ પ્રમાણે, થોડુંક ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ અને તેને બરોબર રીતે મિક્સ કરી લેશું. અને થોડુંક પાણી નાખીશું, બહુ વધારે નહીં નાખીએ, બસ થોડુંક જ, મસાલા સંતળાય એટલું. હવે આપણે આને મિક્સ કરી આ મસાલાને થોડી વાર સંતળવા દઈશું, જ્યાં સુધી બધું જ તેલ છૂટું ના પડી જાય. તો તમે જુઓ તેલ સરસ છૂટું પડી ગયું છે અને મસાલો ખૂબ જ સરસ સંતળાઈ ગયો છે. હવે આપણે જેટલી જરૂર પડે ને તેટલું આમાં પાણી ઉમેરીશું. તો મેં અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું. હજુ આપણે આમાં થોડુંક પાણી ઉમેરીશું. તો અહીંયા મેં અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી લીધું છે. તમે જુઓ ગ્રેવી કેટલી આપણી સરસ બની છે. તો બસ આને ઉકળવા દઈએ. આ રીતે ગ્રેવી ઉકળી જાય ને એટલે આપણે તેની અંદર મગ ઉમેરી દઈશું. મગ એકદમ સરસ બફાવો છે, બહુ મેશ પણ ન થવા જોઈએ અને બહુ આખા પણ ના રહેવા જોઈએ. તો હવે આપણે આને મિક્સ કરી લઈએ. જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આ શાક બનીને તૈયાર થયું છે. હજુ આપણે આમાં પાણી નાખીશું, કેમ કે પાણી છે ને તે મગ અબ્ઝર્વ કરી લે છે અને જ્યારે તમારે ભાત સાથે શાક સર્વ કરવું હોય ને તો થોડોક રસો સારો લાગે છે. ચાખી લેવાનું, કંઈક ઓછું લાગે તો અત્યારે જ ઉમેરી દેવાનું. બસ આ એકદમ રેડી છે. તો આને ઢાંકી આપણે આને 2-3 મિનિટ ચડવા દઈશું. તો લગભગ 2-3 મિનિટ જેવું થયું છે અને આપણું શાક બનીને તૈયાર છે. તમે જો તેલ પણ સાઈડમાંથી છૂટું પડી ગયું છે અને ખૂબ જ સરસ આપણું શાક બનીને તૈયાર છે. હવે આપણે આમાં કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દઈએ અને મગની અંદર છે ને આપણે 1.5 લીંબુનો રસ નાખીશું, કેમ કે મગ થોડા ખટાશવાળા સારા લાગે, તો આપણે એ પ્રમાણે થોડોક આગળ પડતો રસ રાખવાનો.
તો આપણું શાક ખૂબ જ સરસ તૈયાર છે, જેને તમે રોટલી, રોટલા, પરોઠા, ભાત સાથે ખાવાની તો ખૂબ જ મજા પડે. તો આ બુધવારે તમે પણ એકવાર આ રીતે મગ ચોક્કસથી ટ્રાય કરજો.